હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 8 ખેતી ક્ષેત્ર વિષયનો આપણે પૂરેપૂરો પરિચય મેળવી ગયા છે. મિત્રો, એ બાબત વિશેનો જ્યારે આપણે ખ્યાલ મેળવો ત્યારે આપણા અભ્યાસક્રમને આધારિત પાઠ્યપુસ્તકમાં જેટલી પણ બાબતો દર્શાવી છે બધા વિષયનો આપણે અભ્યાસ કરી ગયા. મિત્રો, મહત્વની બાબત તમને એ કહી દઉં કે આપણા શૈક્ષણિક વર્ષ 2020-21માં આપણા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં 30% જેટલી ઘટ કરવામાં આવી છે. તો મિત્રો, જ્યારે તમે બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા હોય ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે આપણે કયા સવાલો મહત્વના છે, જે પૂછાવાના છે, પૂછાઈ શકે એવા છે, એવા સવાલો પર આપણે વધુ ભાર આપીશું. અને જે સવાલો નથી પૂછાવાના એ આપણે અભ્યાસ તો કરી જ ગયા છે, જેથી આવનારા સમયમાં આપણને ક્યારેક એ બાબતનો ખ્યાલ મળી રહે. તો આજે આપણે ત્યાર પછીનું ચેપ્ટર નંબર 9 વિદેશ વ્યાપાર વિશેની માહિતી જોઈએ. આ ચેપ્ટરની અંદર શું જોવાનું છે મિત્રો, કયા ટોપિકો વિશે સમજવાનું છે, એનો પહેલા આપણે પ્રાથમિક પરિચય મેળવી લઈએ. તો સૌથી પહેલા તો કે વિદેશ વ્યાપાર ચેપ્ટરનો કુલ ગુણભાર 8 માર્ક્સ જેટલો છે, જેમાંથી પણ 5 માર્ક્સનો સવાલ પૂછવો હોય તો આપણને પૂછી શકાય. તો શરૂઆત કરીએ વિદેશ વ્યાપાર. સવાલ નંબર 1, વ્યાપારના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. મિત્રો, આ ચેપ્ટરની અંદર શેના વિશે માહિતી જોઈશું એ પહેલા તમને જણાવી દઉં. તો વેપાર એટલે શું? તમે 11માના વાણિજ્ય વ્યવસાયમાં શીખી જ ગયા છો વેપાર કોને કહી શકાય. પરંતુ આપણે અહીં વિશ્વના દેશો સાથે કેવા પ્રકારના વ્યવહારો હતા, તે સમયે પ્રાચીન સમયમાં કેવા પ્રકારના વ્યવહારો થતા, કઈ ચીજ વસ્તુઓની નિકાસ થતી, કઈ ચીજ વસ્તુની આપણે આયાતો કરતા, અને આઝાદી પછી કઈ ચીજ વસ્તુની આયાત નિકાસમાં કેટલો વધારો થયો છે તે વિશેનો અભ્યાસ કરીશું આમાં. સાથે સાથે વિદેશ વ્યાપાર સ્થાપવો હોય તો કયા કયા પરિબળો આપણને અસર કરે છે તેના વિશેની પણ માહિતી આપણને આ ચેપ્ટરમાં દર્શાવી છે. એટલે કે વિદેશ અને વિદેશી વેપાર સાથે સંકળાયેલી તમામ બાબતો આપણને આ ચેપ્ટરમાં શીખવા મળશે. તો શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો વેપાર એટલે શું એ સમજી લઈએ. એના પ્રકારો કોને કહેવાય, ઉદાહરણ શું હોઈ શકે, તેના વિશેની માહિતી આપણે જોતા જઈએ. સૌથી પહેલું છે વેપારના મુખ્ય 2 પ્રકારો છે. ખ્યાલ છે ને મિત્રો, કયા? તો કે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપારને તમે વિદેશ વ્યાપાર તરીકે પણ ઓળખાવી શકો. તો સૌથી પહેલું આંતરિક વેપાર એટલે શું? મિત્રો, આ સવાલ તમને ક્યારેક 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાય છે અને સૌથી સહેલામાં સહેલો સવાલ છે. આંતરિક વેપાર એટલે શું? તો કે દેશની સીમાઓની વચ્ચે 2 જુદા જુદા રાજ્યો વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહેવાય. શું કહી શકાય મિત્રો? દેશની સીમાઓની વચ્ચે, દેશની જે બોર્ડર છે એની વચ્ચે રહીને 2 જુદા જુદા રાજ્યો વચ્ચે કે 2 જુદા જુદા પ્રદેશો વચ્ચે જે વ્યાપાર થાય છે, ચીજ વસ્તુઓ હોય કે સેવાઓ હોય, તો આવા વ્યાપારને આંતરિક વેપાર કહી શકાય. એક ઉદાહરણ આપવું હોય તો એવું કહી શકાય, પંજાબમાંથી ઘઉં ગુજરાતમાં આવે, એટલે કે પંજાબમાંથી જે કોઈ ઘઉં છે ક્યાં આવે છે? ગુજરાતમાં. તો આ કેવો વેપાર થયો? ઘઉંનો આંતરિક વેપાર. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશ વ્યાપાર. તો મિત્રો, ઉપરની જે વ્યાખ્યા છે એના જેવી જ છે, માત્ર થોડો ફેરફાર કરી દેવાનો છે કે દેશની સીમાઓની બહાર 2 જુદા જુદા દેશો વચ્ચે થતા વ્યાપારને આંતરરાષ્ટ્રીય વ્યાપાર અથવા વિદેશ વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આંતરિક વેપારમાં શું હતું? તો કે દેશની સીમાઓની વચ્ચે, જ્યારે આમાં શું છે? દેશની સીમાઓની બહાર. પહેલામાં શું હતું? 2 જુદા જુદા રાજ્યો વચ્ચે હતું. અહીં શું હશે? 2 જુદા જુદા દેશો વચ્ચે જે કોઈ વ્યાપાર થાય તેને શું કહી શકાય? આંતરરાષ્ટ્રીય વ્યાપાર અથવા તો વિદેશ વ્યાપાર કહે છે. દાખલા તરીકે જોઈએ તો અમેરિકામાંથી ટેકનોલોજી ભારતમાં આવે, ભારતમાંથી ચીજ વસ્તુઓ હોય કે સેવાઓ હોય તે ક્યાં જાય? અમેરિકામાં જાય. તો આ કેવો વેપાર થઈ ગયો મિત્રો? આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો એને આપણે વિદેશ વ્યાપાર પણ કહી શકીએ. ટૂંકમાં કેવું હોય તો શું કહી શકાય? તો કે વ્યાપાર એ એવી ધંધાકીય પ્રવૃત્તિ છે
મિત્રો આને તમારે શરૂઆતમાં લખવું હોય તો લખી શકાય કે વ્યાપાર એટલે શું, વ્યાપારના પ્રકારો સમજાવો. તો વ્યાપાર એટલે શું કહી શકાય, તો કે વ્યાપાર એ એવી ધંધાકીય પ્રવૃત્તિ છે કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી વગેરેનો વિનિમય થાય છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ આંતરરાષ્ટ્રીય વેપાર હોય કે આંતરિક વેપાર હોય, આપણે એને સંપૂર્ણ સમજી લઈએ કે વેપાર. તો વ્યાપારમાં શું હોય, તો કે ચીજ વસ્તુની પણ આપ-લે થાય, સેવાની પણ આપ-લે થતી હોય, મૂડી પણ હોય, ટેકનોલોજી પણ હોય, બધી જ બાબતોનો વેપાર થાય. એટલે બધી બાબતોને સમાવી લેવા માટે આપણે એવું કહી શકીએ કે ભૌતિક અને અભૌતિક તમામ પ્રકારની ચીજ વસ્તુઓનો વ્યાપાર થતો હોય અથવા તો એની આપ-લે થતી હોય. પછી એક દેશ બીજા દેશને આપતું હોય અથવા એક રાજ્ય બીજા રાજ્યને આપતું હોય. તો આવી બાબત, આવી હેરફેર, આવો વિનિમય, જેને આપણે વેપાર તરીકે ઓળખાવી શકીએ. વ્યાપાર એ નફા પ્રાપ્તિ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. મિત્રો વ્યાપાર એ સેવા નથી. વ્યાપાર કરવો, વેપાર કરવાનો મતલબ શું છે, તો કે આપણા દેશમાંથી ચીજ વસ્તુ અમેરિકામાં જાય છે અને અમેરિકામાંથી ચીજ વસ્તુ ભારતમાં આવે છે. તો એનો પ્રથમ ઉદ્દેશ શું હશે, નફાનો હશે. હા મિત્રો, જરૂરિયાત સંતોષવા માટેનો હોઈ શકે, જે કોઈ અછત છે તેને પૂરી કરવાનો ઉદ્દેશ હોઈ શકે, પરંતુ પ્રાથમિક ઉદ્દેશ તો શેનો હોય, નફા મેળવવાનો હોય છે. પછી એક રાજ્ય બીજા રાજ્ય પાસેથી નફો પ્રાપ્ત કરી શકે અથવા તો એક દેશ બીજા દેશ પાસેથી પણ નફો પ્રાપ્ત કરી શકે છે. એટલે ખ્યાલ આવ્યો મિત્રો. આ પહેલો સવાલ થયો, સૌથી સહેલો સવાલ છે, વ્યાપાર એટલે શું, વ્યાપાર કેવી પ્રવૃત્તિ છે, તેના પ્રકારો કયા કયા છે, ઉદાહરણ સહિત સમજાવો. ખ્યાલ આવશે ને મિત્રો? આ સૌથી સહેલો સવાલ છે. જઈએ આગળ બીજા સવાલ પર. ઓકે, સવાલ નંબર 2, વિદેશ વ્યાપાર માટેના કારણો સમજાવો. હવે મિત્રો પહેલા તો સવાલ લેવો તમને સમજાવી દઉં કે આ સવાલની અંદર આપણે શેના વિશે માહિતી જોવાની છે. નહીંતર કેટલીક વાર એવું થાય આખો સવાલ સમજાવી દીધો હોય પણ ખબર જ ના હોય કે શેના વિશેની માહિતી હતી. તો જાણી લઈએ કે વિદેશ વ્યાપાર માટેના કારણો, મતલબ કે વિદેશ વ્યાપાર શા માટે, આપણે વિદેશ સાથે વ્યાપાર શું કામ કરવો જોઈએ, એની પાછળનું કંઈક તો આપણી પાસે કારણ હોવું જોઈએ ને, કે અમે વિદેશ પાસેથી આ વસ્તુ મંગાવીએ છીએ અથવા તો અમે વિદેશમાં આ વસ્તુ મોકલીએ છીએ. તો આ વસ્તુ લેવા કાં મોકલવા પાછળ કોઈ એક તાત્પર્ય હોય. એ તાત્પર્ય 4 પ્રકારના છે જેને આપણને અહીં કારણો તરીકે દર્શાવ્યા છે. તો સ્વાભાવિક છે કે ભાઈ આ સવાલ જો 3 માર્ક્સમાં પૂછાતો હોય તો આપણે શરૂઆત એને વ્યાખ્યાથી કરવી જોઈએ. તો મિત્રો ચલો, વિદેશ વ્યાપાર કોને કહી શકાય, જેને બીજા શબ્દમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહેવાય. તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર અથવા વિદેશ વ્યાપાર એટલે શું, તો મારી સાથે સાથે મિત્રો તમારે પણ વ્યાખ્યા મનમાં બોલતા જ જવાનું છે. દેશની સીમાઓની બહાર બે જુદા જુદા દેશો વચ્ચે થતા વ્યાપારને વિદેશ વ્યાપાર કહે છે. એક ઉદાહરણ આપવું હોય તો ભારતમાંથી ટેકનોલોજી અમેરિકામાં જાય અથવા અમેરિકામાંથી ટેકનોલોજી ભારતમાં આવે. ઓકે, ત્યાર પછી જોઈએ વિદેશ વ્યાપારના કારણો. આપણે વિદેશ વ્યાપાર શું કામ કરવો જોઈએ, આપણે વિદેશમાંથી વસ્તુ શું કામ મંગાવી જોઈએ અથવા તો આપણા દેશમાંથી વિદેશમાં વસ્તુ શું કામ જાય છે. હા, એવું કહી શકાય નફા પ્રાપ્તિ માટે, નફો મેળવવા માટે, એવું હોઈ શકે. પરંતુ મિત્રો બીજા પણ કેટલાક પ્રકારો છે જે આપણને વિદેશ વ્યાપાર કરવા માટે પ્રેરિત કરે છે. આપણો ભારત દેશ વિકાસશીલ દેશ હોવાથી કેટલીક ચીજ વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં શક્ય નથી અથવા તો જેટલું થાય છે તે વસ્તીના પ્રમાણ કરતાં ઘણું ઓછું છે, જેથી આપણે વિદેશમાંથી વસ્તુ મંગાવવી પડે છે. તો આવા કેટલાક કારણોને લીધે આ વિદેશ વ્યાપાર ભારત માટે તો જરૂરી બન્યો છે. જે વિકસિત દેશો છે તેઓના પ્રમાણમાં, એટલે કે આવા દેશો વિદેશ વ્યાપારમાં નિકાસનું પ્રમાણ વધારે હોય, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં જેનો હજી વિકાસ થઈ રહ્યો છે એવા દેશો મોટે ભાગે આયાતો ઉપર જ આધારિત હોય છે. કે વિદેશમાં જે ટેકનોલોજી બનતી હોય છે, નવી નવી પદ્ધતિઓ વિકસે છે, એ બધી પદ્ધતિઓ ભારત આયાત કરે અને પોતાના દેશનો પણ વિકાસ કરે. અને આજે વૈશ્વિક હરીફાઈમાં ભારત પોતાના દેશને પણ આજે આગળ પડતું લઈ જવાની તૈયારીમાં છે. તો આના માટે આપણે જોઈ લઈએ વિદેશ વ્યાપાર માટેના કારણો કયા કયા હોઈ શકે. તો મિત્રો સૌથી પહેલું કારણ ઉત્પાદન સાધનોમાં તફાવત. સર ઉત્પાદન સાધનો કયા, તો કે ઉત્પાદનના મિત્રો 4 સાધનો. કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન.
હવે મિત્રો, કુદરતી પરિબળો કેટલાક આધારિત હોય છે, કેટલાક ઉત્પાદનના સાધનો છે, જેમાંથી કેટલાક કુદરતી સાધનો છે અને કેટલાક માનવ સર્જિત સાધનો છે. હવે મિત્રો, ઉત્પાદનના સાધનોમાં તફાવતમાં મુદ્દામાં આપણે શું સમજીશું, તો કે દરેક દેશની અંદર ઉત્પાદનના આ 4 સાધનો પૂરતા પ્રમાણમાં હોતા નથી. એટલે કહેવાનો મતલબ, ભારત પાસે જેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનો છે એટલા પ્રમાણમાં અમેરિકા પાસે પણ હોવા જોઈએ, ઓસ્ટ્રેલિયા પાસે પણ હોવા જોઈએ, ચીન પાસે પણ હોવા જોઈએ, એવું ક્યારેય શક્ય બનતું નથી. માનો કે ભારતની અંદર જમીનનું ઉત્પાદનનું સાધન એવું એક જમીન પૂરતા પ્રમાણમાં છે, પણ મૂડી છે તો કે ના, મૂડી નથી. શ્રમ છે તો કે હા, શ્રમ પણ છે. આવી બાબતોને કારણે દરેક દેશ બીજા દેશ ઉપર આધાર રાખવો જ પડે છે. જે દેશ પાસે પૂરતા પ્રમાણમાં ઉત્પાદનના સાધનો હોય તે બીજા દેશને, જેની પાસે ઉત્પાદનનું સાધન અવેલેબલ ન હોય, પર્યાપ્ત ન હોય, એવા દેશમાં પોતાનું ઉત્પાદનનું સાધન આયાત કરે છે, નિકાસ કરે છે. આવી બાબતો દ્વારા વિદેશ વ્યાપાર શક્ય બને છે. એટલે ખ્યાલ આવ્યો ઉત્પાદનના સાધનોમાં તફાવત, કે આપણા દેશ પાસે જે વસ્તુ હોય એ વસ્તુની આપણે શું કરીશું, નિકાસ કરીશું. જે વસ્તુ આપણી પાસે નથી એ વસ્તુની આપણે શું કરીશું, આયાત કરીશું. ખ્યાલ આવે છે મિત્રો? બીજા દેશોમાંથી અથવા તો બીજા રાજ્યોમાંથી જો આવા ઉત્પાદનના સાધનો આપણે બીજા રાજ્યમાંથી લાવતા હોય તો એ આપણો આંતરિક વેપાર થયો. અને આવું ઉત્પાદનનું સાધન આપણે કોઈ વિદેશ પાસેથી લેતા હોય તો એ આપણા માટે થઈ જશે વિદેશ વ્યાપાર. બીજું વિદેશ વ્યાપાર કરવા પાછળનું કારણ છે ઉત્પાદન ખર્ચ. હવે મિત્રો, સ્વાભાવિક છે કે જેની પાસે ઉત્પાદનના સાધનો પૂરતા પ્રમાણમાં હશે ત્યાં વસ્તુનું ઉત્પાદન કરવાનો ખર્ચ ઓછો આવશે. સર, એવું કેવી રીતે? તો કે મિત્રો, આપણે જાણીએ છીએ કે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં જમીન છે, તો આપણે એ જમીનનો ઉપયોગ કરીને સારો એવો પાક ઉગાડીએ છીએ. હવે બીજો એક વિસ્તાર એવો છે કે જ્યાં એવી જમીન નથી, તો સ્વાભાવિક છે તે લોકો આપણી પાસેથી આવું અનાજ લઈ જશે. હવે આપણી પાસે તો પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા હોવાથી આપણને વાહન વ્યવહારનો કોઈ ખર્ચ લાગવાનો નથી. પરંતુ વાહન વ્યવહારનો ખર્ચ કોને લાગશે? તો કે જે વસ્તુ આપણે મંગાવે છે તેને લાગશે. કેટલીક વાર એવું પણ થાય કે ભાઈ આપણા દેશમાં કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને વિદેશમાંથી ખરીદી લેવું, આ બંનેની કિંમતમાં જો તફાવત હોય તો પણ વિદેશ વ્યાપારને શક્ય બનાવવો પડે છે. દાખલા તરીકે એક કંપનીનું ઉદાહરણ લઈ લઈએ કે કોઈ કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપની છે. હવે એ એવું ઈચ્છે છે કે ભાઈ આપણે ઉપરનું બુચ પણ આપણે આપણી જાતે બનાવીશું. હવે જ્યારે એનું કોસ્ટિંગ કાઢવામાં આવે, એની પડતર શોધવામાં આવે, તો એ બોટલનું ઉપરનું બુચ તમને 1 રૂપિયામાં પડે છે. કેટલા રૂપિયામાં પડે છે? 1 રૂપિયામાં. પરંતુ બીજી એક કંપની છે જે આવી બોટલ્સના બુચ બનાવે છે અને એ તમને 0.75 લેખે આપવા તૈયાર છે, 75 પૈસામાં આપવા તૈયાર છે. તો આવા સંજોગે મિત્રો આપણે શું કરવું જોઈએ? આપણે બુચ જાતે બનાવવા જોઈએ કે પછી સામેવાળી જે વ્યક્તિ આપણને આપવા તૈયાર છે એની પાસેથી લઈ લેવા જોઈએ? હા, સ્વાભાવિક છે કે આપણે લઈ લેવા જોઈએ. હવે આવી સામેવાળી પાર્ટી ક્યારેક વિદેશોમાં હોય તો આપણે એની સાથે આયાત નિકાસના વ્યવહારો કરવા પડે, તો જેને કારણે પણ વિદેશ વ્યાપાર શક્ય બને છે. એટલે કે ઉત્પાદન ખર્ચમાં જ્યારે તફાવત મળી આવે આપણને, ત્યારે પણ વિદેશ વ્યાપાર શક્ય બને છે. ખ્યાલ આવે છે ને મિત્રો? ઓકે, ત્રીજું જોઈએ ટેકનોલોજીકલ પ્રગતિ. હવે જે દેશોમાં અથવા જે વિસ્તારોમાં ટેકનોલોજીની પ્રગતિ સારી હોય અને બીજો એક વિસ્તાર છે કે જ્યાં ટેકનોલોજીની પ્રગતિ સારી નથી, તો સ્વાભાવિક છે કે જ્યાં ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં હોય ત્યાંથી ટેકનોલોજીની નિકાસ, જ્યાં ટેકનોલોજી નથી ત્યાં શું કરવી પડે? નિકાસ કરવી પડે, મોકલવી પડે. તો એના માટે પણ વ્યાપાર જ અસ્તિત્વમાં આવે છે કે જે વસ્તુની જ્યાં ઉપલબ્ધતા છે એ લોકો જ્યાં વસ્તુ ઉપલબ્ધ નથી ત્યાં એવી વસ્તુને શું કરતા હોય છે? પહોંચાડતા હોય છે, અને જેને કારણે વ્યાપાર અસ્તિત્વમાં આવે છે. પછી જો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતું હોય તો એ આંતરિક વેપાર અસ્તિત્વમાં આવશે, અને એક દેશમાંથી બીજા દેશમાં જતું હોય તો વિદેશ વ્યાપાર અસ્તિત્વમાં આવશે. ચોથું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. મિત્રો, શ્રમનું વિભાજન થઈ જવું અને વિશિષ્ટીકરણ. હવે જ્યાં જ્યાં શ્રમનું વિભાજન થતું હોય, મિત્રો ચલો પહેલાં તો એ યાદ કરી લો
શ્રમનું વિભાજન એટલે શું? કોને કહી શકાય? શ્રમનું વિભાજન કોને કહી શકાય? યાદ કરો મિત્રો. ઓકે, ચલો હું તમને જણાવી દઉં કે કેટલોક શ્રમ એ પોતે અમુક ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં સારું એવું કૌશલ્ય ધરાવતો હોય છે. હવે એ કૌશલ્યની ચીજ વસ્તુ જો આપણા દેશમાં બનતી ન હોય અને વિદેશમાં એને સારો એવો સ્કોપ હોય તો સ્વાભાવિક છે કે આ શ્રમ અહીંથી જઈને ક્યાં જતો રહેશે? બીજે જતો રહેશે. એ પોતાના ધંધાનું, પોતાના કૌશલ્યનું પણ વિભાજન શક્ય બનાવી શકે છે. અને વિશિષ્ટીકરણ, એક વ્યક્તિ પોતે જે કોઈ કામ કરે છે, આવડત ધરાવે છે, એવી ચીજ વસ્તુઓમાં હવે હજી નવું કૌશલ્ય લાવે, હજી સારી વસ્તુ બનાવે. દાખલા તરીકે મિત્રો આપણે જાણીએ છીએ ફોન બનાવતી કંપની આજે દિવસે ને દિવસે કંઈક ને કંઈક નવું નવું લાવ્યા કરે છે, કંઈક એડવાન્સ લાવે છે આપણા માટે, જેને આપણે કહીએ તો વિશિષ્ટીકરણ લાવી રહ્યું છે. અને આપણે આવા વિશિષ્ટીકરણનો ઝડપથી શું કરીએ છીએ? અપનાવી લઈએ છીએ. તો વિદેશી કંપની આવું વિશિષ્ટીકરણ પોતાના મોબાઈલ ફોનમાં લાવે છે તો ભારત આવી ટેકનોલોજીનો પણ શું કરે છે? આવકાર કરે છે અને વિદેશ પાસેથી આવા મોબાઈલો મંગાવે છે, જેને એક જાતનો વ્યાપાર અથવા વિદેશ વ્યાપાર આપણે કહી શકીએ. એટલે મિત્રો ખ્યાલ આવે છે ને આ 4 પોઈન્ટમાં? જ્યાં ઉત્પાદનના સાધનોમાં તફાવત હોય, ઉત્પાદન ખર્ચ, ટેકનોલોજીકલ પ્રગતિ અને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ, આ 4 પરિબળોને કારણે વિદેશ વ્યાપાર અસ્તિત્વમાં આવે છે. ખ્યાલ આવે છે મિત્રો? ચલો એ 4 વિષયની માહિતી જોઈએ. તો પહેલું છે ઉત્પાદનના સાધનોમાં તફાવત. તો કે જુદા જુદા દેશમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં હોય છે. ઉત્પાદન માટે જરૂરી એવા સાધનો દરેક દેશો પાસે હોતા નથી. જોઈ ગયા, હમણાં જ સમજી ગયા. ઓકે, માટે આવા સંસાધનો, કેટલાક સાધનો, ટેકનોલોજી વગેરેનો વ્યાપાર કરીને પોતાની જરૂરિયાતો દુનિયાના દેશો પૂર્ણ કરતા હોય છે. ખ્યાલ આવે છે મિત્રો? ત્યાર પછી બીજો પોઈન્ટ, ઉત્પાદન ખર્ચ. મિત્રો જો આ બધી બાબતો આપણે સમજી જ ગયા છીએ, ફટાફટ વાંચીને આપણે આગળ વધીએ. સાધનો અને સંસાધનોની ઉપલબ્ધ જુદી જુદી હોવાને કારણે વસ્તુ અને સેવાનો ઉત્પાદન ખર્ચ પણ કેવો હોય છે? જુદો જુદો જોવા મળે છે. એટલે કે આપણી પાસે જે સાધનો ઉપલબ્ધ હોય તેનાથી તો આપણે કામ ચલાવી લઈએ, પણ જે સાધન આપણી પાસે ન હોય તે તો આપણે મંગાવવા જ પડે જ્યાં એ વસ્તુ હોય ત્યાંથી. કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતના કારણે કેટલીક વસ્તુઓ અને સેવાઓનો ઉત્પાદન ખર્ચ પણ કેવો થઈ જતો હોય છે? વધી જતો હોય છે. જ્યારે સરળતાથી પ્રાપ્ત થતી ચીજ વસ્તુઓ અંગેનો ઉત્પાદન ખર્ચ નીચો હોય છે. એટલે કે આપણી પાસે જે વસ્તુ ઉપલબ્ધ હોય એનાથી ઉત્પાદન કરતા હોઈએ તો ઉત્પાદન ખર્ચ નીચો આવે, અને જે વસ્તુ આપણી પાસે નથી તે આપણે શું કરવી પડશે? વિદેશથી મંગાવવી પડે, વાહન વ્યવહારનો ખર્ચ થાય, જેથી આવી ચીજ વસ્તુઓનો ઉત્પાદન ખર્ચ કેવો આવે? ઊંચો આવે છે. માટે આયાતી સાધનોનો ઉત્પાદન ખર્ચ ઓછો હોવાને કારણે વસ્તુઓની આયાત કરવી આપણને સસ્તી અને સરળ પડે છે. દાખલા તરીકે આવી ટેકનોલોજીની વાત કરીએ તો ભારતમાં આવી ટેકનોલોજી નથી જે આવા સારા સારા મોબાઈલ બનાવી શકે. તો સ્વાભાવિક છે કે એવા મોબાઈલની ટેકનોલોજી આપણા દેશમાં એનું ઉત્પાદન કરવું તો એના સ્પેર પાર્ટ્સથી માંડીને ટેકનોલોજી બધું વિદેશથી ખરીદવું પડશે અને પછી ભારત લાવીને આપણે એ મોબાઈલો બનાવવા પડે. તો આવા મોબાઈલની કિંમત તો ઊંચી થાય, કેમ કે આપણે દરેકે દરેક વસ્તુ બહારથી મંગાવી છે. આપણા દેશમાં એની અછત છે જ નહીં આપણી પાસે. તો આવા સંજોગોની અંદર જ્યાં ઉત્પાદન ખર્ચ નીચું થતું હોય, એક્ઝામ્પલ તરીકે આપણે આવી બધી વસ્તુ બહારથી મંગાવીને આપણે જાતે ઉત્પાદન કરીએ તો મોબાઈલની કિંમત 20,000 થાય છે. પણ જે ટેકનોલોજીનો ઉપયોગ આપણે કર્યો છે એ વિદેશમાં ટેકનોલોજી સરળતાથી મળી રહે છે અને એ જ મોબાઈલ આપણને 15,000માં આપવા તૈયાર છે. તો સ્વાભાવિક છે કે ભાઈ આપણે આપણા દેશમાં ઉત્પાદન કરવા કરતાં વિદેશમાંથી જ એ 15,000ની કિંમતનો મોબાઈલ લઈ લેવો જોઈએ. કારણ કે આપણા દેશમાં આવી વસ્તુનું ઉત્પાદન કરવાથી ઉત્પાદન ખર્ચ વધી જાય છે અને વિદેશ પાસેથી લઈ લેવો આપણને સસ્તો પડે છે, જેને કારણે પણ વિદેશ વ્યાપાર અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ, ટેકનોલોજીકલ પ્રગતિ. બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ થઈ શકતી નથી અથવા તો હોતી નથી. અમુક દેશો ટેકનોલોજીકલ બાબતે આવડત ધરાવે છે. આવી આવડત દરેક દેશ પાસે હોતી નથી. આથી દેશો વચ્ચે ચીજ વસ્તુઓ અને સેવાઓનો શું થાય છે? વ્યાપાર થાય છે. મિત્રો ખ્યાલ આવે છે ને આ બાબત આપણને શું સમજાવી રહ્યા છે, શું સમજી રહ્યા છે આપણે? ઓકે. અને ચોથો પોઈન્ટ છે
શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે. આ ઉપરાંત નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ અલગ હોય છે. તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે આપણને. ટૂંકમાં અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુઓમાં જ ઉત્પાદનની આવડત ધરાવતો હોય છે. આથી દેશ તેવી ચીજ વસ્તુનું વધુ ઉત્પાદન કરે છે તેમજ તેમાં વિશિષ્ટીકરણ લાવે છે અને આવી ચીજ વસ્તુઓ અન્ય દેશોમાં નિકાસ કરે છે. ખ્યાલ આવે છે મિત્રો? એટલે આ થયા આપણા વિદેશ વ્યાપાર માટેના કારણો. કેટલા કારણો છે? 4 કારણો. મિત્રો યાદ કરો કયા કયા 4 કારણો છે? તો કે ઉત્પાદનના સાધનોમાં તફાવત છે, ઉત્પાદન ખર્ચમાં અલગ અલગ જોવા મળે છે, ત્યારબાદ ટેકનોલોજીકલ પ્રગતિ દરેક દેશોમાં જુદી જુદી છે, અને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના કારણે વિદેશ વ્યાપાર શક્ય બને છે. ત્યાર પછી મહત્વનો ત્રીજો સવાલ જોઈએ, એ છે વિદેશ વ્યાપારનું સ્વરૂપ સમજાવો. તો આ સવાલ પણ આપણને કેટલીક વાર લોંગ ક્વેશ્ચન તરીકે મિત્રો પૂછાઈ શકે છે. જોતા જઈએ મુદ્દાઓ વધારે છે, 10 મુદ્દાઓ છે. દરેક મુદ્દાઓને આપણે સમજતા જઈએ કે દરેક મુદ્દાઓમાં આપણે કઈ કઈ બાબતો સમજવાની છે. સૌથી પહેલા તો વિદેશ વ્યાપારનું સ્વરૂપ કોને કહી શકાય? તો કે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને અન્ય પ્રવૃત્તિઓથી જુદા પાડે છે, તેને અલગ ઓળખ આપે છે, તેને વિદેશ વ્યાપારનું સ્વરૂપ કહી શકાય. મિત્રો ફરી એકવાર વ્યાખ્યાને સમજીએ કે વેપારની જે કોઈ પ્રવૃત્તિ છે એની એવી કેટલીક બાબતો જે આપણને અન્ય પ્રવૃત્તિઓથી જુદું પાડશે, અલગ બતાવશે. તો એવી તમામ બાબતોનો સમૂહ એ વિદેશ વ્યાપારનું સ્વરૂપ છે કે આપણને વિદેશ વ્યાપાર ક્યાં ક્યાં જોવા મળશે. આપણે વિદેશ વ્યાપારનું સ્વરૂપ જોઈએ તો વિદેશ વ્યાપારમાં સાધનોની ભૌગોલિક અને વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. એટલે કે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનોમાં કેટલાક સાધનો આપણે સરળતાથી ગતિશીલ બનાવી શકીએ, એક સ્થળેથી બીજે સ્થળે મોકલી શકીએ, જ્યારે કેટલાક સાધનોનો આપણે સરળતાથી વિનિમય કરી શકતા નથી. એટલે મિત્રો આ સવાલની અંદર આપણે વિદેશ વ્યાપારની કેટલીક મર્યાદાઓ વિશે પણ જોઈશું કે વિદેશ વ્યાપાર કરતા પહેલા આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે, શું સમજી લેવાનું છે. બસ વિદેશ વ્યાપાર કરવો જ છે, વિદેશમાં આપણી વસ્તુ મોકલવી જ છે, ચલો માર્કેટમાં કૂદી પડીએ, એવું આમાં શક્ય બનતું નથી. ત્યાર પછી બીજો પોઈન્ટ છે વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. એટલે કે મિત્રો આપણે વિદેશ વ્યાપાર કરવો હોય તો આપણી ચીજ વસ્તુ વિવિધતા ધરાવતી હોવી જોઈએ. કેમ કે મુખ્ય મર્યાદાઓ વિશે હું તમને જણાવી દઉં તો કે આપણે સૌથી પહેલાં તો એક પ્રદેશમાં આપણા ગુજરાત રાજ્ય પૂરતો આપણે ધંધો કરીએ છીએ અને આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણો ધંધો વૈશ્વિક લેવલે જાય. તો સ્વાભાવિક છે કે પહેલાં હરીફાઈનું પ્રમાણ આપણે ધ્યાનમાં લઈ લેવું જોઈએ. ગુજરાત રાજ્યમાં હરીફાઈનું પ્રમાણ ઓછું હતું, તમે હવે વિશ્વ લેવલે જવા જાઓ છો તો હવે વિશ્વ લેવલે આવી ચીજ વસ્તુ, તમારા જેવી ચીજ વસ્તુ બનાવતા ઉત્પાદકો ઘણા બધા હશે અને હરીફાઈ તમારી કિંમત અને ગુણવત્તાને આધારે થવાની છે. જો તમે લોકોને નવી નવી ચીજ વસ્તુઓ, નવી નવી વૈવિધ્યતા ધરાવતી ચીજ વસ્તુઓ પૂરી નહીં પાડશો તો તમે આવી ગળાકાપ હરીફાઈમાં ટકી શકવાના નથી. એટલે મિત્રો વિદેશ વ્યાપારમાં તમારે આ બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે તમારી પાસે વસ્તુ કેવી હોવી જોઈએ વેચવા માટે? તો કે વૈવિધ્યતા ધરાવતી ચીજ વસ્તુઓ હોવી જોઈએ. જો તમારી પાસે આવી વસ્તુઓ નથી તો તમે વિદેશ વ્યાપારમાં ટકી શકવાના નથી. ત્રીજી બાબત છે કે ભાઈ પડકારજન્ય સ્વરૂપ. કે વિદેશ વ્યાપાર કરવો મિત્રો એટલો સહેલો નથી હોતો. વિદેશ વ્યાપાર કરતી વખતે ઘણી બધી પ્રોબ્લેમ્સ, એટલે કે ઘણી બધી સમસ્યાઓ નડતરરૂપ હોય જ છે. જેમાંથી સૌથી પહેલી બાબત કહીએ તો એક મોટામાં મોટી સમસ્યા તો છે એ કે હરીફાઈ. હા, એક પાસું સારું પણ છે કે તમને વૈશ્વિક બજાર પ્રાપ્ત થશે, પણ સાથે સાથે એના પડછાયા રૂપ હરીફાઈ પણ વૈશ્વિક જ હશે. એટલે એક પડકારજનક પગલું કહી શકાય. તમારે સમય જેવો બદલાતો જાય, તમારા જે કોઈ હરીફો છે એ ચીજ વસ્તુમાં જેવું વૈવિધ્યકરણ લાવતા થઈ જાય એવું અને એવા જ પ્રમાણનું
વૈવિધ્યકરણ તમારે પણ લાવવું પડે. જો તમે નથી લાવી શકતા તો ત્યાં તમે વૈશ્વિક સ્તરે આવું કોઈ પણ હરીફાઈનું પગલું અચીવ એટલે કે મેળવી શકવાના નથી. સાથે સાથે વિદેશમાં તમારે વસ્તુ વેચવી હોય તો વિદેશની અંદર તમારી એક ફેક્ટરી, એક એકમ હોવું જોઈએ. ફેક્ટરી તો દૂરની વાત, એક એકમ તમારું ત્યાં હોવું જોઈએ, જેના માધ્યમથી તમે ચીજ વસ્તુઓની આપ-લે કરી શકો વિદેશી લોકોને. તો આ આપણું એકમ વિદેશમાં ઊભું કરવા પહેલાં પણ ત્યાંના કેટલાક કાયદા કાનૂનો આપણે જાણવા પડે, એ સમજવા પડે કે ત્યાંની સરકાર આપણને કઈ કઈ બાબતોની મંજૂરી આપી શકે છે. ત્યાં પણ કેટલાક ટેક્સ હશે. વિદેશી ચીજવસ્તુના વેચાણ પણ ત્યાં પણ કેટલાક ટેક્સ લાગતા હશે. હરીફાઈનો ખર્ચો, વાહન વ્યવહાર ખર્ચ, આ બધું જ લાગતું હશે. તો આ બધા જ વિશેનો આપણે પ્રાથમિક પૂર્વ તૈયારી કરી લેવાની છે. જો આપણે આ પડકારજનક જે કોઈ પ્રશ્નો છે એ પડકાર ઉઠાવવા તૈયાર હોય, સક્ષમ હોઈએ, તો જ આપણા માટે વિદેશ વેપાર શક્ય બની શકે છે. અધરવાઇઝ આ વિદેશ વેપાર આપણા માટે શક્ય હોતો નથી. ચોથું છે રાજનૈતિક પ્રયત્નો, એટલે કે જે વિસ્તારમાં આપણે આવું એકમ સ્થાપવાના છીએ, આપણો વિદેશ વ્યાપાર ફેલાવવાના છે, ત્યાંના રાજકીય નૈતિક પ્રશ્નોને પણ આપણે ધ્યાનમાં લેવા પડે કે ત્યાંના લોકો આપણી વસ્તુને પસંદ કરશે કે કેમ. એ લોકોની માનસિકતા, ધાર્મિક બાબતોને જોખમ તો નથી થતું ને. આ બધી બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવી પડે છે. પાંચમો પોઈન્ટ છે મિત્રો, વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્યો અંગેની અટકળો. હા મિત્રો, જો હવે વિદેશ વ્યાપાર કરીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણા દેશનું જે નાણાકીય મૂલ્ય છે તે વિદેશ વ્યાપારની અંદર તે નાણાકીય મૂલ્ય ફેરવાઈ જતું હોય છે. દાખલા તરીકે ભારતનો કોઈ વ્યક્તિ અમેરિકા જેવા દેશોમાં વ્યાપાર કરવા ઈચ્છે છે તો ભારતનું મૂલ્ય અમેરિકાના મૂલ્ય કરતાં તો ઘણું નીચું છે, જેથી તેને મૂડી રોકાણ પણ કેવું કરવું પડશે, વધારે કરવું પડશે. અને આપણે જાણીએ છીએ કે હુંડિયામણનો દર તો વારંવાર ફેરવાયા જ કરતો હોય છે. આવા હુંડિયામણના ભાવોમાં વારંવાર થતી ફેરફાર એ આપણા ધંધાકીય એકમમાં ક્યારેક નફો તો ક્યારેક નુકસાન પણ દર્શાવી શકે છે. જ્યારે આંતરિક વેપારમાં મિત્રો આવી કોઈ પ્રોબ્લેમ નહીં હતી, કેમ કે આંતરિક વેપારમાં તો દેશની સીમાઓની વચ્ચે વ્યાપાર થાય છે અને દરેકે દરેક રાજ્ય અને દરેકે દરેક પ્રદેશમાં ચલણનું મૂલ્ય એક સરખું હોય છે. પરંતુ વિશ્વ સ્તરે જ્યારે વ્યાપાર કરતા હોય ત્યારે જુદા જુદા દેશોમાં નાણાંનું મૂલ્ય જુદું જુદું થઈ જતું હોય છે, જે કેટલીક વાર આપણને નુકસાનકારક પણ નીવડી શકે છે. તો એ અંગેની પણ જાણકારી આપણને હોવી જોઈએ. છઠ્ઠા પોઈન્ટમાં આપણે જોઈશું વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો, કે જુદા જુદા જે રાષ્ટ્રો છે, દેશ છે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, આ બધાના સંયુક્ત પ્રયાસો દ્વારા તે બધાની આપણે મંજૂરી લઈને, કેમ કે વૈશ્વિક સ્તરે આપણે જ્યારે વ્યાપાર કરતા હોય તો વૈશ્વિક વ્યાપાર સંગઠન હોય, જેને આપણે કહીએ છીએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વૈશ્વિક વ્યાપારનું એક સંગઠન છે. તો એની મંજૂરી, એના કાયદા કાનૂનો અનુસાર જ આપણે વ્યાપાર કરવો પડે. તો એ બધા વિશેની પણ આપણને જાણકારી હોવી જોઈએ. ત્યારબાદ છે રાજકીય અને સામાજિક વિચારધારાઓને અસર, કે આપણે જે કોઈ પ્રોડક્ટ વેચીએ છીએ એ પ્રોડક્ટ ત્યાંના રહેવાસીઓને તેમની રાજકીય અને સામાજિક બાબતોને અસર તો નથી કરતું ને, કોઈના માન સન્માનને, કોઈની ધાર્મિક શ્રદ્ધાઓને નુકસાન તો નથી પહોંચાડતું ને. એ બાબતો વિશે પણ આપણે મિત્રો જાણી લેવું પડે. અત્યંત મોટા પાયા પરનો વ્યાપાર, વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ આપણે લેવી પડે, કેમ કે આપણો વૈશ્વિક વ્યાપાર છે મિત્રો, બહુ મોટા પાયા પરનો વ્યાપાર છે, જેની અંદર મૂડીરોકાણ પણ એટલું જ થવાનું, અને જેટલું મૂડીરોકાણ છે, જેટલો નફો પણ સારો છે, તો સામે જોખમનું પ્રમાણ પણ કેવું રહેવાનું, એટલું જ વધારે રહેવાનું. વધુ પડતા તમારે કરવેરા અને પરવાનગીઓ પણ લેવી પડશે. તો કે અમેરિકા જેવા દેશમાં જતાં પહેલાં તો કેન્દ્ર સરકારની તમારે પરવાનગી લેવી પડશે. સાથે સાથે હવે જે પ્રદેશમાં તમારે એકમ સ્થાપવું છે તો ત્યાંની રાજકીય જે કોઈ પણ પાર્ટીઝ હશે, જેમ કે કોઈ બી પક્ષ હોય, તો એ રાજ્ય સરકારની પણ તમારે પરમિશન લેવી પડશે. અને સાથે સાથે છે હરીફાઈ અને જોખમની પણ માત્રા ઊંચી જ છે. તો મિત્રો, આ વિદેશ વ્યાપારની શરૂઆતમાં મેં તમને કીધું કે તમને હરીફાઈ તો વધારે જોવા મળશે જ મળશે, પણ વૈશ્વિક બજાર પણ પ્રાપ્ત થાય છે. એટલે વૈશ્વિક બજારનું પ્રમાણ પણ ઊંચું છે, તો સાથે સાથે જોખમનું પ્રમાણ પણ કેવું રહેવાનું છે, વધારે જ રહેવાનું છે.
એટલે મિત્રો, વિદેશ વ્યાપારના સ્વરૂપ વિશે આપણે આટલી બાબતો સમજવાની છે. આ બધા ટોપિકો વિશેની આપણે સમજૂતી જોતા જઈએ. આપણે એના વિશેની સમજૂતી તમને આપી દીધી છે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું પાછું તમને સમજાવતો રહીશ. તો સૌથી પહેલું છે ભૌગોલિક અને વ્યાવસાયિક ગતિશીલતા ઓછી. વિદેશ વ્યાપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણોને લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે. મિત્રો, શ્રમની ગતિશીલતા એટલે શું? તો કે કોઈ એક વ્યક્તિનું પોતાનું સ્થાન છોડીને બીજે કોઈ સ્થાને રોજગારી માટે જવું. પણ ભારત જેવા દેશની વાત કરીએ ને તો કેટલાક નીતિ વિષયક અને સામાજિક કારણોને લીધે આપણા દેશનો શ્રમ ગતિશીલતા સૌથી ઓછી ધરાવે છે. મિત્રો, એક ઉદાહરણ તરીકે વાત કરું તો એમ કહેવાય કે આજે કોઈ પણ માં પોતાના દીકરાને પોતાનાથી દૂર કરવા ઈચ્છતી હોતી નથી. જેમાં મોસ્ટ ઓફ ભારતની જે કોઈ માતાઓ છે તે પોતાના બાળકને કોઈ અન્ય જગ્યાએ કમાવા માટે કે વિકાસ કરવા માટે જવા દેતી નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હોય કે એક દેશમાંથી બીજા દેશમાં હોય. આજે દરેક માતાઓ પોતાના બાળક માટે એવું જ વિચારતી હોય કે ભાઈ ભલે ઓછું કમાશે તો ચાલશે, પણ એ છોકરો અમારી પાસે રહેવો જોઈએ. આવી કેટલીક માન્યતા અને સામાજિક કારણોને લીધે મિત્રો આજે ભારત દેશનો શ્રમ ગતિશીલતા ઓછી ધરાવતો થઈ ગયો છે. કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાને કારણે ઓછી ગતિશીલ હોય છે કે કેટલાક લોકોએ બહુ મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કર્યું હોય, હવે ત્યાંથી મૂડીરોકાણ પાછું ખેંચવું એ લોકો માટે સૌથી મોટું નુકસાનકારક હોય છે. જેથી કેટલાક ધંધાઓમાં રોકાયેલી મૂડી વિદેશ વ્યાપારમાં ઉપયોગ કરવી હોય તો થઈ શકતી નથી. આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાને કારણે આવા લોકો માટે વિદેશ વ્યાપારનું કદ કેવું થઈ રહી છે? મર્યાદિત થઈ રહી છે. આપણે જાણીએ છીએ મિત્રો કે જમીનની ભૌગોલિક ગતિશીલતા તો શૂન્ય જ છે. એ જમીન જ્યાં છે ત્યાંથી એને ઉચકીને આપણે વિદેશમાં તો લઈ શકવાના નથી. એટલે એના વિશેની તો વાત આપણે કરી શકવાના નથી. તો જે ઉત્પાદનનું સાધન ગતિશીલતા ધરાવતું હોવું જોઈએ એની ગતિશીલતા જ આપણને ઓછી જોવા મળે છે. જેમ કે શ્રમ છે, મૂડી છે, આ બે ઉત્પાદનના સાધનો ગતિશીલતા ધરાવે છે, પરંતુ જમીન તો શૂન્ય ગતિશીલ છે. માટે ભૌગોલિક અને વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોવાને કારણે કોની શ્રમ અને મૂડીની ઓછી હોવાને કારણે વિદેશ વ્યાપારનું કદ અહીં મર્યાદિત થઈ બને છે. ખ્યાલ આવે છે ને મિત્રો? જઈએ આગળ. બીજો પોઈન્ટ, વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વ્યાપાર. વિદેશ વ્યાપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાય છે. આપણે જાણીએ છીએ કે વિદેશ વ્યાપારમાં હોય ત્યારે અનેક દેશના લોકો એક સરખી વસ્તુનું ઉત્પાદન કરીને બજારમાં મૂકતા હોય છે, જેથી વિવિધ જીવન ધોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકો વિવિધ પ્રકારની વસ્તુઓની માંગ સંતોષી શકે. એટલે વૈશ્વિક સ્તરે વ્યાપાર કરવાનો ઉદ્દેશ મિત્રો એ પણ હોય છે કે જુદા જુદા પ્રદેશના લોકોની જે જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતો આપણે સંતોષી શકતા હોવા જોઈએ. તેઓને જે પ્રકારની જીવન ધોરણ જીવવું હોય એના માટે જરૂરી ચીજ વસ્તુઓ હોય એ બધાનું જ ઉત્પાદન આપણે કરી શકતા હોવા જોઈએ. તો જ આપણે વિદેશ વ્યાપારમાં સક્રિયપણે ટકી શકીએ છીએ. દાખલા તરીકે જોઈએ તો કે જે દેશમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હશે. સ્વાભાવિક છે કે જ્યાં વીજળી નથી અને ત્યાં મશીન ચલાવવા હોય તો માનવ સંચાલિત, માનવ જાતે ચલાવીને એવા મશીનોનો ઉપયોગ કરી શકે. તો ત્યાં આવા મશીનો, હાથ સ્વયં સંચાલિત મશીનોની માંગ વધારે જ હોવાની. તેમજ વધુ વીજળી ઉત્પન્ન કરતા દેશોમાં સ્વયં સંચાલિત મશીનોની માંગ વધુ પ્રમાણમાં હોય છે. એક બીજું ઉદાહરણ દ્વારા તમને મિત્રો સમજાવું તો કે ભારતના અમુક ગામમાં કોઈ એક વ્યક્તિ મશીનરી બનાવે છે. હવે એ ગામમાં વીજળીની અછત છે, તો આ ઉત્પાદક હાથથી ચાલે તેવા મશીનોનું ઉત્પાદન કરતો હશે. અને હવે આ જ વ્યક્તિ એવું ઈચ્છે છે કે હું વૈશ્વિક સ્તરે મારા મશીનો વેચું, અમેરિકા જેવા દેશોમાં વેચું. અને મિત્રો જો વિચારો કે આ વ્યક્તિ હાથ ચાલકથી ચાલતા મશીનો જો અમેરિકામાં વેચવા જશે તો ચાલશે? નહીં ચાલે. ત્યાં તો વીજળી છે ભાઈ, વીજળીનું ઉત્પાદન પૂરેપૂરું છે, તો ત્યાં સ્વયં સંચાલિત મશીનોની કોણ ખરીદી કરવાની? ત્યાં તો કેવા મશીન જોઈશે? તો કે હા, ઇલેક્ટ્રિકથી ચાલતા હોય તેવા મશીનોની જ માંગ હોવાની છે. એટલે જેવી જરૂરિયાત હોય એવી તમે વસ્તુનું ઉત્પાદન કરીને આપશો તો તમે એ હરીફાઈમાં ટકી શકશો.
નહીંતર તમારી ચીજ વસ્તુની વૈશ્વિક સ્તરે કોઈ માંગ રહેવાની નથી. ખ્યાલ આવે છે ને મિત્રો? જઈએ ત્રીજા પોઈન્ટ પર. ત્રીજો પોઈન્ટ શું કહે છે? તો કે પડકારજન્ય સ્વરૂપ. કે વિદેશ વ્યાપાર કરતી વખતે વેપારીને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, એવો એક સવાલ પણ તમને પૂછી શકે મિત્રો. આવા સવાલનો શું જવાબ હોઈ શકે? તો કે વિદેશ વ્યાપારનું સ્વરૂપ વધુ પડકારજન્ય છે. એટલે કે બહુ માથાજીક વાળું કામ છે. બહુ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખવી પડે અને એ બધી બાબતો આપણી તરફેણમાં હોય તો આપણા માટે વિદેશ વ્યાપાર શક્ય છે, નહીંતર વિદેશ વ્યાપાર આપણા માટે છે જ નહીં. વિદેશ વ્યાપારનું સ્વરૂપ પડકારજનક છે. કેમ? તો કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ, ટેવ, પસંદગી આ બધામાં વૈવિધતા હોય છે. આવા બધા અવરોધો પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ આપતા હોય છે. એટલે કે આ બધા જ વેપારીઓની સામે આ બધી બાબતો તો હોય જ છે, જેને કારણે કેટલીક વાર આપણું વિદેશ વ્યાપારનું કદ મર્યાદિત થઈ બને છે. એટલે કે જો આપણે વિદેશમાં વ્યાપાર કરવા ઈચ્છતા હોય તો આપણે બધી બાબત ધ્યાનમાં રાખવી પડે કે નહીં? કઈ કઈ બાબત? તો કે આબોહવા, ત્યાંની ભાષા, ત્યાંની સંસ્કૃતિ, રિવાજો, રુચિ, ટેવ, એ લોકોની પેશન, એ લોકોની પસંદગી, આ બધું જ આપણે ધ્યાનમાં રાખવું. કેમ કે આપણા દેશમાં અત્યાર સુધી આપણે આપણું લોકોનું કલ્ચર અને માંગને આધારિત ઉત્પાદન કર્યું છે. હવે વૈશ્વિક સ્તરે તો આ બધી બાબતમાં ભિન્નતા હોય છે, જેને કારણે આપણે ત્યાંના લોકોને જે વસ્તુની જરૂરિયાત છે, જે પ્રકારની વસ્તુ જોઈએ છે, એવી વસ્તુ તમારે પૂરી પાડવી પડશે. જો તમે વસ્તુ પૂરી નહીં પાડી શકો તો વિદેશ વ્યાપાર આપણા માટે શક્ય નથી. ખ્યાલ આવે છે મિત્રો? ચોથો પોઈન્ટ શું કહે છે? રાજનૈતિક પ્રયત્નો. વિદેશ વ્યાપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીઓના પ્રયત્નો પૂરતા નથી હોતા. તેમાં દરેક દેશની સરકારે પણ રાજનૈતિક પ્રયત્નો કરવા પડે છે. એટલે કહેવાનો મતલબ કે આપણા દેશની આપણી જે કોઈ વસ્તુ છે એ સરકાર આપણને ત્યાં એવું એક પ્લેટફોર્મ બનાવી આપે, એક સ્ટેજ બનાવી આપે, એક દિશા બનાવી આપે કે જેથી ત્યાંના લોકોને આપણી વસ્તુ વિશે આપણે માહિતગાર કરી શકીએ. મિત્રો એક ઉદાહરણ તરીકે જો તો કે વર્ષ 2018માં આપણા દેશમાં આપણી ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત એવો એક પ્રોજેક્ટની સ્થાપના થયેલી. એ પ્રોજેક્ટ પણ મિત્રો આ જ છે કે વિશ્વની જે કોઈ પણ વસ્તી છે એ વસ્તી આપણા દેશમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ વિશે જાણકારી મેળવે. એક એક્ઝિબિશન રાખવામાં આવે જ્યાં આપણા દેશમાં જે વસ્તુ બને છે તેનું એક સ્ટોલ બનાવવામાં આવે. વૈશ્વિક સંસ્થાઓને વિશ્વના લોકોને આમંત્રિત કરવામાં આવે અને એ લોકો આપણા દેશમાં આવીને આવી ચીજ વસ્તુ, આવી ટેકનોલોજી વિશે માહિતી મેળવે અને આપણને એના વિશે જણાવે કે એમના દેશમાં આવી ચીજ વસ્તુઓ ચાલશે કે કેમ, શું કિંમતે વેચી શકાય, એમાં કોઈ ખામી તો નથી ને. એટલે કે વિદેશ વ્યાપારની પૂર્વ તૈયારી આપણા દેશની સરકાર આપણા વેપારીઓ માટે કરી આપે. એવી જ રીતે વિદેશમાં પણ આવી ચીજ વસ્તુ, એટલે કે આપણી ચીજ વસ્તુ ચાલશે કે કેમ તે અંગેનું પણ એક પ્રયત્ન ત્યાંની રાજકીય સરકાર, ત્યાંની રાજકીય બાબતો એના પ્રયત્નો દ્વારા જ થઈ શકે. સાથે સાથે બિનઔપચારિક મીટિંગ અને વ્યાપાર મેળા પણ યોજવા પડે, જેથી દેશના વેપારીઓને વિદેશના સભ્યો સાથે સરળતાથી મનમેળાપ મેળવી શકાય. દાખલા તરીકે જોઈએ તો જો મિત્રો છે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ, એ શું હતું કે આ યોજના થકી વેપાર ઉદ્યોગ અંગેની જાણકારીની આપ-લે કરવા સાથે ગુજરાત રાજ્યની નીતિ, સંસ્કૃતિ વગેરે વિશેની માહિતી પણ તેઓ વિદેશી વ્યક્તિ, વિદેશી વેપારીઓ મેળવી જાય કે આપણા દેશની વસ્તુ વિદેશમાં જતી થશે, વિદેશની વસ્તુ આપણા દેશમાં કયા પ્રકારે ચાલશે. એટલે કે ટુ વે માટેનો વેપાર થઈ ગયો. વિદેશી વ્યાપારીઓને પણ ખબર પડે કે ગુજરાતમાં જો આપણે ઉદ્યોગ સ્થાપવો હોય તો ત્યાંની ભાષા, ત્યાંની સંસ્કૃતિ શું છે તે આપણે સમજવી પડે અને તેઓ સમજીને જાય છે. અને આપણી ઉત્પાદિત વસ્તુ પોતાના દેશમાં ચાલશે કે નહીં, શું ફેરફાર કરવા છે તે અંગેનું આપણને માર્ગદર્શન પણ આપે છે. એટલે આવા વ્યાપારી મેળાઓ યોજવા પડે. એટલે કે આ બધા પ્રયત્નો રાજ્ય દ્વારા, રાજકીય પ્રયત્નો દ્વારા જ શક્ય બની શકે છે. પાંચમો પોઈન્ટ છે વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્યો અંગેની અટકળો. તો કે વિદેશ વ્યાપારમાં સર્વસ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે વૈશ્વિક સ્તરે જે નાણું સર્વસ્વીકૃત છે તે છે અમેરિકન ડોલર. એટલે આપણે ચૂકવણી, આપણે ખરીદી, આપણો નફો, બધી જ બાબતો શેમાં હોય છે? અમેરિકન ડોલરમાં હોય છે. માટે વ્યાપાર કરવા દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં શું કરવું પડે છે? રૂપાંતર કરવું પડે છે.
આ માટે વિવિધ હુંડિયામણોના દર અને તેમાં થતી વધઘટની જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે. જો એની જાણકારી હોય તો આપણને અગાઉથી જ રોકાણ કરવું કે ન કરવું તે અંગેની આપણને જાણકારી મળી રહે છે. એક જાણકારી માટે કહી દઉં કે જો મોંઘા ભાવે આપણે ખરીદી કરવામાં આવે તો વ્યાપારમાં નુકસાન થઈ શકે છે. જેથી નિષ્ણાતોની આપણે શું કરવી પડે, સલાહો પણ લેવી પડે. એટલે કે મોંઘા ભાવે ખરીદી કરી દેવી વિદેશમાંથી અને પછી એનો ભાવ ઘટી જાય તો એના કરતાં બેટર છે કે પહેલાં આપણે કોઈ નિષ્ણાતની સલાહ લઈ લઈએ. એટલે આવી નિષ્ણાતોની સલાહ પણ કેટલીક વાર આપણે લેવી પડે છે. છઠ્ઠો પોઈન્ટ છે વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો. તો કે વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે દરેક દેશોની સરકાર તથા વિશ્વ વ્યાપાર સંગઠન છે ને મિત્રો, આપણે અગાઉ વાત કરી ગયા કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓ સાથે પ્રયત્નો કરવા પડે. ત્યાં એ લોકોની સાથે પણ ડીલ કરવી પડે, સમજવું પડે કે ત્યાંના નિયમો શું છે. વ્યાપારનું કદ વધારવા માટે મક્કમ ઈરાદાથી પ્રયાસો કરવા જરૂરી છે. કેમ કે આવા પડકારો તો મિત્રો દરેક સ્ટેપ પર આવતા રહેવાના. જો એ સ્ટેપ પર આપણે પીછે હટ કરી ગયા તો આપણે વિદેશ વ્યાપાર કરી શકવાના નથી. એટલે આપણો ઈરાદો મક્કમ હોવો જોઈએ કે વિદેશ વ્યાપાર કરવો જ છે. તેમજ દરેક દેશના વિવિધ ઉદ્યોગોના સંગઠનોએ વેપાર વધારવા માટે સહકાર પણ આપવો જોઈએ. સાતમો પોઈન્ટ છે રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર. તો કે વિદેશ વ્યાપારનું કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતોની અસર પણ વધુ પ્રમાણમાં રહેલી છે. દાખલા તરીકે વિશ્વ યુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચેના સંબંધો બગડે. આપણે વ્યાપાર સંબંધોની વાત કરીએ તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વ્યાપાર વધારવા માટેના પણ પ્રયત્નો થાય છે, જેથી દેશનું ધ્યાન યુદ્ધ પરથી હટીને વ્યાપાર તરફ કેન્દ્રિત થાય. એટલે આવા રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર પણ આપણા વિદેશ વ્યાપારને સારું એવું એક માર્ગદર્શન, એક મોકળો માર્ગ કરી આપે છે કે જો વિશ્વયુદ્ધ એટલે કે યુદ્ધ જેવી બાબત થાય તો જે દેશમાં આપણો ધંધો, આપણો વેપાર સારો એવો ચાલે છે અને એ જ દેશ સાથે યુદ્ધ જાહેર થઈ જાય તો હવે આપણો વિદેશ વેપાર થઈ શકવાનો નથી. પરંતુ કેટલાક રાજકીય નેતાઓ દ્વારા એ દેશના જ નેતાઓ સાથે જો સારા એવા વિચારધારાઓ વિકસાવવામાં આવે, સારા એવા સંબંધો વિકસાવવામાં આવે વેપારલક્ષી, તો આપણા વ્યાપારને હજી વધુ મોકળો માર્ગ મળી શકે છે. જે અન્ય ખર્ચાઓ થતા હતા એ ખર્ચાઓમાં હજી કદાચ કાપ મળી શકે છે. આઠમો પોઈન્ટ છે અત્યંત મોટા પાયા પરનો વ્યાપાર. તો કે વિદેશ વ્યાપારનું કદ અત્યંત વિશાળ હોય છે. તેમાં અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ, અનેક કાયદાઓ, ઘણી બધી સંસ્થાઓ પણ એની સાથે સંકળાયેલી હોય છે. ત્યારબાદ નવમો પોઈન્ટ જોઈએ તો કે વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશે પોતાના દેશ તેમજ બીજા દેશની અન્ય ચકાસણીઓ અને પરવાનગીઓને પાર કરવાની હોય છે. કે એ દેશમાં જતા પહેલાં તો કેન્દ્ર સરકારની પરવાનગી અને જે તે પ્રદેશમાં પ્રવેશતા પહેલાં જે તે રાજ્ય સરકારની પણ પરવાનગી અને એના નિયમો જાણવા જરૂરી હોય છે. દાખલા તરીકે વસ્તુ વેચવાની પરવાનગી, ગુણવત્તાનું સર્ટિફિકેટ, જકાતની ચૂકવણી, ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા દર્શાવતા પુરાવા વગેરે બાબતોની પરવાનગી લઈ લેવી પડે છે. દરેક દેશમાં ખાદ્ય વસ્તુઓ અને દવાઓની ગુણવત્તાના ધોરણો પણ કેવા હોય છે, જુદા જુદા હોય છે. તે માટે વેપારીઓએ તે મુજબનું ઉત્પાદન કરવું પડે છે. આપણા દેશમાં જે પ્રકારનું ઉત્પાદન, જે પ્રકારની ગુણવત્તા સ્વીકાર્ય હતી એ ગુણવત્તા કદાચ વિદેશમાં સ્વીકાર્ય ન પણ હોય તો ત્યાં જે પ્રકારની ગુણવત્તા સ્વીકાર્ય હોય એવી ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન ત્યાં પહોંચાડવું પડે છે. અને ત્યાર પછીનો 10મો પોઈન્ટ હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા. તો કે કોઈ એક વસ્તુ કે સેવા અનેક દેશો ઉત્પન્ન કરી વિશ્વ બજારમાં વેચવા માટેના અનેક પ્રયાસો કરે છે. જાહેરાતો કરે ને એડવર્ટાઇઝમેન્ટ કરાવે ને બધી બાબતોમાં પ્રયત્નો કરતા હોય છે. માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ કેવું હોય છે, ખૂબ ઊંચું હોય છે. આવી વસ્તુઓની માંગ માટે જોખમ ખૂબ ઊંચું હોય છે. તે માટે ઊંચા પ્રમાણની ગુણવત્તા પણ તમારે જાળવવી પડે. પ્રચાર ખર્ચ વધુ કરવો પડે, જાહેરાત કરવી પડે ને, વિશ્વ સ્તરે જાહેરાત કરવાની છે. વેચાણ ખર્ચ પણ તમારે શું કરવા પડે, વધારવા પડે. અને મિત્રો ચલો આપણે આટલું બધું કર્યું, વેચાણ ખર્ચ વધાર્યા, જાહેરાત કરી, બધું જ કર્યું, તેમ છતાં જો વેચાણ નહીં વધ્યું તો એ બધું આપણું શું થાય, નુકસાન. એટલે કે જોખમ પણ કેવું થઈ જશે, વધુ થઈ જવાનું છે. એટલે કે તેમ છતાં ખર્ચ કરવા છતાં પણ
જો વસ્તુને પૂરતા પ્રમાણમાં બજાર ન મળે તો મોટું નુકસાન જે તે વેપારીએ ભોગવવું પડે છે. એટલે કે આટલો બધો ખર્ચો કરવા છતાં એડવર્ટાઇઝમેન્ટ કરાવી, જુદી જુદી વસ્તુના સેમ્પલો વેચ્યા, વેચાણ ખર્ચ કર્યા, જાહેરાતો કરી, તેમ છતાં તમને જો બજાર જોઈએ એવા પ્રમાણમાં ન મળી રહે તો તમારે ખૂબ મોટું વિદેશી ચલણમાં નુકસાન ભોગવવું પડી શકે છે. એટલે મિત્રો, આ 10 પોઈન્ટ થયા વિદેશ વ્યાપાર માટેના, કે કયા સંજોગોમાં વિદેશ વ્યાપાર શક્ય બને, અને જો વિદેશ વ્યાપાર કરવો હોય તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડે તો આપણો વિદેશ વ્યાપાર શક્ય બની શકે. તો મિત્રો, આજના વિડીયો માટે બસ આટલી બાબતો, આ મહત્વના 3 સવાલો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આની પછીના સવાલો પર આગળ જઈશું. ઓકે.